હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું આવી ગઈ છું સ્ટોલ ઉપર અને આપણે બનાવી દીધા છે કાંદાવાડા, મેદુવડા, બટાકાવાડા બધું બનાવી દીધું છે. અને હું ભરતી હતી અત્યારે ચટણી નાળિયેરની, કારણ કે થેલી ભરીને રાખવી પડે છે પેક કરી, કારણ કે પછી ભીડ હોય ને તો ભરવાનો ટાઈમ નહીં મળતો, તો હું ભરી દઉં છું. અને એટલી તો રેડી થઈ ગઈ છે અને સંભાળને બધું બનાવી દીધું છે. આવી ગાઈશ, હું તો જો ઘરે આવી ગઈ. આવીને શાક મૂક્યું છે, રોટલી બનાવવાની બાકી છે અને બંને જણા ટ્યુશને હજુ મોડા આવશે. કેટલા વાગે એ મને નહીં ખબર, પણ ગાઈશ હું આવી છું અને શાક મૂક્યું. હજુ મને બહુ મોડું થયું હતું, તો આજે મેં વધારે શૂટ નથી કરી પાઈ, કારણ કે ત્યાં પણ કામ હતું અને ઘરે પણ કામ છે. એટલે હું અત્યારે તો કામ જેટલી જ વાત અને આપણે કામ પતાવી દઈએ. તો હાય ગાઈઝ, અમે આવી ગયા હતા જલ્દી ઘરે આજે અને જમી પણ લીધું. વાસણ પણ બધા ઘસી નાખ્યા છે. આજે થોડું એક્સ્ટ્રા કામ છે એ કરી દઈએ આપણે. ગાઈઝ તો હું તો ચા તો બનાવી છે, એકદમ બાકી છે હજુ તો આજે કાળો મસાલો કરવાનો છે, ઇડલી વડા પર નાખવા માટે તે કરું સુંદર તૈયારી. બનાવ બાકી બધા બહુ સજી ગયો. ધીરે ધીરે આ લોકો ચા પીવા છે અંદર, કરું તૈયારી શેકવાનું છે. કરી દઉં ચા પીવાનું બાકી છે. તો હાય ગાઈસ, હું જાઉં છું અત્યારે તમારા મારા નાનીના ઘરે જાઉં છું ગાઈસ. હું અને શ્રેય 2 જણા જઈએ છીએ. હે શ્રેય? તો હાય ગાઈસ, હું આવી છું અત્યારે મારા નાનીના ઘરે, જે છે મારા મમ્મીના મમ્મી. હા, તો મારા મમ્મીના ઘરે આવી છે ગાઈસ. છે જો આ મારા મમ્મીના મમ્મી છે. અને બસ હું જાઉં હવે હવે છે આજે બસ. તો ગાઈસ હું જાઉં છું અત્યારે ઘરે પાછી. કોણ જામીનું કંઈક હશે તો બતાવીશું. ગાઈસ હું જાઉં છું હવે ઘરે. બાય. હું જાઉં છું. હું જાઉં. ખાઈશું પછી. અને શું કરવાનું છે? ગુલાબને ગુલાબજલ બનાવું છું. તો આ ગુલાબજળ કરે છે, ત્યાંથી થશે ખરું? હા, જશે ને. બહારથી લાવીએ એમાં પણ તો ગુલાબ શ્રેયાએ ગુલાબ લીવડાયા છે અને ગુલાબજળ બનાવવા માટે તો કેટલી વાર લાગશે બનાવતા? અને છે ને હવે શું કહેવાય, પાણીમાં નાખીને ઉકાળવાનું, તો ગુલાબના શું કહેવાય પંખોડામાંથી જે એનું સ્મેલ અને કલર હોય ને એમાં પાણીમાં એટલે ત્યાં પછી ત્યાં મોં પર લાગી જશે. હા, એને પછી છે ને મુલતાની મીઠીમાં મિક્સ કરીને લગાવવાનું. સરસ થાય. હા, તો ગાઈસ જો ને ગુલાબ લેવડાયા છે અને પાણીમાં નાખીને હવે ગરમ કરશે. હા, ગરમ કરવાનું છે. હજુ તો મારે જમવાનું બનાવવાનું બાકી છે, બનાવે છે અને મેં ત્યાંનું કામ કરે છે એ કરવા દઈએ ને આપણે બનાવીશું અત્યારે સરગવો. હું લઈને આવી છું. સૌમ્યા ખાશે કે નહીં ખાય ખબર ભાઈ એ મને શું કરીને આપે છે ગાડી છે. આપણે તો ગુલાબ માતામાં લગાવી દીધું ને એ ગુલાબ પડી ગયું મારું. તો ગુલાબ પડી ગયું ને આપણે તો બનાવે છે સરગવો. સૌમ્યાને ખાવું હશે તો ખાશે, નહીં ખાવું તો નહીં ખાય. એના માટે બીજું કશું નહીં બનાવ. ના તને બનાવવાનું શાક. હા ગાઈસ કેવું લાગે છે કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને એક ચપ્પુ આપી દે મને. સરગવો આપી નાખી બધા. આપણે સરગવો બનાવી દઈએ. સરગવો રેડી કરી દીધો છે બધું મેં બનાવી દઈએ. સાથે અહીં આડું થઈ ગયું છે તો હું બનાવી દઉં છું. ચાર લોકોને પછી ભૂખે લાગી છે ને એટલે આપણે બનાવી દઈશું. કરી દીધું છે ને હું નહીં કરતી વધારે. હું છે ને કારણ કે મને ખબર છે બહુ પાતળો રસ્તો થઈ છે ને, મને નહીં ભાવતો. મને કરતા છે ને પણ જાડો હોય બટાકાનો તો મસ્ત લાગશે. જો થોડુંક નાખી દીધું છે ને મસ્ત લાગશે. મને આવો જ ભાવ છે ખબર હે. સાચી વાત.
સ્વામી કે મને નહીં ભાવતો ખબર ને એને એને ક્યાં ભૂખ લાગી છે, એણે મને કીધું એના પણ માટે. એને ભૂખ લાગી છે વાત બરોબર છે, પણ 2 મિનિટ ઉભો રહેજો કે આ એ થઈ જાય ને પણ એ સરગવો પણ તો નહીં ખાતો. સરગવો નહીં ખાતો પણ બીજું તો ખાય છે ને, તો ખીચડીને ખાલી બટાકાનું ખાઈ લે કે ચાલશે એટલું ખાજે. પપ્પા હજુ આયા ને પૂરે નહીં આયા અત્યારે કમ કરી ચોપડી માટે. મને થોડી ખબર છે. તો બટાકાનું રેડી કરી દઉં ને આ થઈ ગયું છે. હવે સ્વામિયાને કહે છે થોડી વારમાં આવીને ખાઈ લે. હવે એને ભૂખ લાગી છે સ્વામિયાને. કંઈ તો બન્યું નહીં આજે, મારું મોડું થઈ ગયું છે. એટલે ભાઈ બેઠા હતા એમાં ને એમાં રહી ગયું છે. તો બસ બનવા ખીચડી થઈ જવા જાય છે.